મેં આજથી 4 દિવસ પહેલાં આપના માધ્યમથી ઇન્ટરવ્યૂ આપેલ હતો કે મતદારોનો નિર્ણય સાફ છે કે આ વખતે કોંગ્રેસ સંપૂર્ણ સાફ છે। વોર્ડ નંબર 10ની અંદર હર વખતે એક ખાંચો રહેતો હતો। આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે 4 કેન્ડિડેટ નક્કી કરેલા હતા અને ચારેક કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીને ભરોસો હતો કે આ ખાંચો આજે તૂટશે અને મતદારોએ જે કોંગ્રેસની નીતિઓ હતી એ નીતિઓને ધ્યાને રાખીને આજે ભારતીય જનતા પાર્ટીના નીતિ નિયમ અને નિયતિથી અમારા 4 કમળ ભુજ નગરપાલિકાને આપ્યા છે। આમાં માત્ર ને માત્ર હું જો અભિનંદન પાત્ર પાઠતો હોઉં તો મતદારો અને અમારા સંપૂર્ણ કાર્યકર્તાઓને। અને આપના માધ્યમથી ફરી એક કહેવા માગું છું કે વોર્ડ નંબર 10ની અંદર કોઈ પણ કામ હોય તો 4 ઉમેદવાર અમારા એ રથના પૈડા જેવા છે, ક્યારેય કોઈ ખાંચો નહીં રહે એની આપની માધ્યમથી હું ખાતરી આપું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। હું વોર્ડ નંબર 10ના તમામ મતદારોનો તથા કાર્યકરોનો ખૂબ જ આભાર માનું છું કે અમને પેનલ ટુ પેનલ જીતાવ્યા ને હું એટલું ખાતરી આપું છું કે આ ચારેય જાણા વિકાસના જે પણ કામ હશે, વોર્ડના જે પણ તકલીફ હશે એ તકલીફ દૂર કરશે। છતાં પણ એવું લાગશે કે ક્યાંક ખૂટી કરી હશે તો હું છું, સંદીપભાઈ છે, કાનાભાઈ છે, રાજુભાઈ છે, એ સાથે રહેશું ને બધે એમના કામ કરશું ને કોઈ જાતની તકલીફ નહીં। ફરીને હું વોર્ડ નંબર 10ના તમામ મતદારોનો આભાર માનું છું। મતદારોનો ને આપણે કાર્યકર્તાનો બધેનો હું આભાર માનીશ। મને પેનલ ટુ પેનલ અમને જીતાડ્યો એનો ખૂબ આભાર માનીશ। જ્યારે મળીને અમે એક જ સાથે ચાલી ને જેટલો કાર્ય બને એટલો સારો આમ કરશું। હું મતદારોનો યાત્રીથી ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આ વખતે અમને ચારેયને પેનલ ટુ પેનલ જીતાડ્યા અને કમળ ખીલવ્યું એ માટે દરેક કાર્યકર્તા અને વોર્ડ નંબર 10ના મતદારોનો અતિશય ખૂબ 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 આભાર માનું છું।